પરીક્ષામાં ગેરરીતિને લઈને યુથ કોંગ્રેસે કર્યો છે વિરોધ। સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે યુથ કોંગ્રેસના ધરણા અને વિરોધ જોવા મળ્યા। બેનર્સ, પોસ્ટર્સ અને પ્લે કાર્ડ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સરકાર પર વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। અહીં એનટીએને બેન કરી ફરી નીટની પરીક્ષાનું આયોજન કરવા માટે માંગ કરવામાં આવી। શિક્ષણ પ્રધાન રાજીનામું આપોના સૂત્રોચ્ચાર પણ લગાવાયા। નીટની પરીક્ષા જેનાથી મેડિકલના સ્ટુડન્ટો જે સ્કોલર હોય એ ભણી ઘણી વર્ષોથી મહેનત કરી અને પાસ કરીને મેડિકલમાં એડમિશન મેળવતા હોય છે। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશની અંદર ગઈ છે ત્યારથી દરેક પેપરો કાંડ લીક થવા માંડ્યા છે। વિદ્યુત સહાયકની વાત કરીએ, પોલીસની વાત કરીએ, બધા પેપરો લીક થાય। આટલી શર્મનાક વાત સાથે સાથે ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ વાર નીટનું પેપર લીક નથી થયું, પણ આ ભારતીય ભ્રષ્ટાચારી સરકારના આ આંગણમાં આજે નીટની પરીક્ષાને 24 લાખ વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં જતું રહ્યું છે। જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિ સત્ય છે કે ખોટી એની સાબિતી ખુદ પોલીસે આપી દીધી છે। ઝારખંડથી, બિહારથી અને ગુજરાતના ગોધરાથી એક્ઝામમાં બેસનારા વિદ્યાર્થીઓએ અને પેપર વેચનારા લોકોએ જાતે આવું કબૂલ્યું છે કે અમે પેપર ખરીદ્યા છે ને અમે પેપર વેચ્યા છે। વડોદરાના અંદર પણ રોય ઓવરસીઝના માલિક પરસોત્તમ રોય પાસેથી આ પેપરના અંદર પાસ કરાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા 14 ચેકો બી મળી આવ્યા છે।